તો આજના આ જોરદાર હાસ્ય દરબારની અંદર આજના આ કાર્યક્રમની અંદર મારા જેટલા દર્શક મિત્રો છે એ બધાનું હું આજે સ્વાગત કરું છું આ વિડીયોની અંદર. પણ તમે જો યુટ્યુબના માધ્યમથી અમારી આ ચેનલ ઉપર પહેલી વાર પધાર્યા હોય તો સ્વચ્છાએ સ્વાભાવિક અને પોતાની ઈચ્છાથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આ લાઈક ન કરે ને તો ચાલશે, પણ અમુક એવા તત્વોને શેર કરજો જે આખો દી છે ને ગામના ઓટલે બેસી અને ગામના ચોટલા ભાંગે છે. હા, ગામની આખો દી વહીવટ જ કરતા હોય એ માણસોને શેર કરો એટલે એ અહીંયાથી દૂર રહે અને સાંભળે ને તો કાંઈક એનામાં આવે વસ્તુ. પણ આ એ વસ્તુ છે. અને હા, કોમેન્ટ પણ કરી દેજો, એ ભૂલાઈ ગયું હતું. કોમેન્ટ એવી કરજો કે મને પણ મજા આવે અને તમને પણ મજા આવે, જેથી કરીને મને ખબર પડે કે મારી ઓડિયન્સમાંથી કોને કેવા જોક્સ ગમે છે. સમજાઈ ગયું? અને હા, યસ, કોમેન્ટની વાત આવે એટલે મને એક વાત યાદ આવે છે સરસ મજાની, કે હમણાં તો એક બેનના લગ્ન થઈ ગયેલા અને 20-25નો આંકડો પાર કરી ગયેલા. પછી તો આ તો હું સ્વાભાવિક છે કે 20-25નો આંકડો પાર કરે ને, અને અમુકનો 5 વર્ષમાં જ પૂરું થઈ જાય. પણ 20-25 તો બહુ આંબી જાય. 5 વર્ષની અંદર પ્રેમ બધો છલકીને પૂરો થઈ ગયો હોય. પણ આ તો હું આની 20-25 વર્ષ આને ગુજરી ગયેલા, પ્રેમ લગ્ન કર્યા છે. તે પછી એનો પતિ બહાર ગયો ને તો એનો ફોન ચેક કર્યો ને સવારના પોરમાં, ત્યાં નકરા કંપનીના મિસ કોલ ને મેસેજ ને કોમેન્ટો. પછી આ કે મેં હારું આને કોઈ ઘાસ હરખી નથી આપતું અને આની હારે મેં 20-25 વર્ષ કાઢી નાખ્યા. હાય એમ કરવાનું. અને કોમેન્ટની વાત આવે એટલે કીધું કે હમણાં એક બેન એવી રીલું ચડાવે કે વાત જવા દો. એનો પતિને આવું ગમે નહીં કે હું નકરી રેલું આખો દી ચડાઈ કરે છો. પણ બચારું કંઈ કહી ન કે પણ એક દી કહી દીધું કે હું નકરી રેલું ચડાવે છો, કોઈ જોવે છે તાકે કેટલાય જોવે છે ને મારી ઉપર કેટલી કોમેન્ટ કરે છે. તમને મારી તારીફ કરતા નથી આવડતું. એકચ્યુઅલીમાં યાર મારી તારીફ કેટલા લોકો કેવી સરસ મજાની કોમેન્ટ કરે, તમને દેખાડું, તમે પાસે આવો તો ઓલો બચારો એનાથી એવો ડરેલો ને વેણે ગમે ત્યારે ધોઈ નાખે. પછી તો પાસે આવું બીક લાગે, તોય બચારો હિંમત કરીને પાસે બેઠો ને પાસે તે કોમેન્ટ એને દેખાડતી હતી બધી. તે કોમેન્ટ લખેલી વેરી બ્યુટીફુલ અને નાઇસ ને આવી કોમેન્ટ વાંચતા 4-5 કોમેન્ટ ગઈ ને તે 6ઠ્ઠી કોમેન્ટે કોકે લખ્યું, એ બેન તમારું મોઢું અને તમારા પગના તળિયા આ 2 જગ્યાએ ક્રીમ લગાડો, પગના તળિયા ફાટી ગયા છે. પણ પછી ઓલા પતિથી આ કોમેન્ટ એને જોઈને એટલે રહેવાનું નહીં ને, તે દાંત કાઢીને ગોટો વળી ગયો. પછી ઓલી કેવું એકચ્યુઅલીમાં કેમ દાંત કાઢો છો તમે યાર? એક કોમેન્ટ ખરાબ આવે, એક નહીં ગઈ હેઠે જો એને. પછી એના પતિએ ફોન લઈ ને બધી કોમેન્ટ જોઈ હતી. હેઠે તો બધી એવી જ ભરેલી, ઉપર જે કોમેન્ટ હતી ફેક આઈડીમાંથી એને કરેલી હતી. એને એ પછી ખબર પડી ગઈ અને પછી જે ગોટો વળી ગયો દાંત કાઢીને ને આવીને એવી કોમેન્ટ હોય કે તમારું આમ ને તેમ. પછી ઓલી એકચ્યુઅલી મારું વેણું ક્યાં છે યાર? મારું વેણું બધું ભય નથી કે આવી રીતે અમુકના લગ્ન થાય ને એટલે હલવાના ત્યાં છે. હા, લગ્ન કરવામાં અત્યારે બહુ ધ્યાન રાખવું પડે. અને લગ્નની વાત યાદ આવે એટલે જમાઈની વાત મને બહુ ખાસ બહુ ગમે. કે નવા લગ્ન થયા ને પછી તમે જેનું વાવાઝોડું હાંચવીને બેઠા હોય ને એને પાછું તેડવા જાઓ, મજા આવે. એ મારો જમાઈ આવ્યા, એ જમાઈ ખાટલે બેસો, એ જમાઈને પથાણા પાથરો, એ જમાઈને 56 ભોગ જમાડો, જમાઈને 5 પાડોશી જોવા આવે. હાય જામો પડી જાય. એની જમાઈ જો 5 વર્ષ પછી જાય, એની જે હાળી હશે, જો કદાચ લગ્ન ન કર્યા હોય તો એની હાળી હોય એ સિલાઈ બિલાઈ કરતી હશે, એની હાહુ વાળતી હશે, એનો હારો હોકો પીતો હોય છે. જમાઈ જાય કાંઈ માનના મહેમાન અને એવી રીતે પોગી જાય, કોઈ હામુય ન જોવે, ઘર્યું કૂતરું કેમ પડખે નીકળી જાય એવી રીતે એના હાલ થાય 5 વર્ષ પછી. હા, આવી રીતે છે. એ તો નવું હોય ચાલે જ બધું સારું લાગે. પણ હમણાં તો એક જમાઈ જેવા જમાયો અને
નવા નવા લગ્ન થયા છે એટલે તેડવાઈ ગયા. એની પત્ની ગઈ હોય ને તા તો એના આગતા સ્વાગતા થવા માંડ્યા કે જમાઈ આવ્યા. પછી જમાઈને એમ થયું કે ભાઈ જામો છે આપણો તો. પણ જમાઈ તોતડો. જમાઈને જમવા બેહાડ્યો ને તેની સાસુ લાડવા લઈને આવી, પણ જમાઈ દાળ ભાત વધારે ખાઈ ગયેલા. તે જમાઈ તોતડા ને તે બોલવા માંડ્યા. એ કે ધ્યાન તાલે શું બોલે છે. જમાઈને 2 લાડવા મૂક્યા. એ કે ન લેવાય ધ્યાન તાલે. તેની હાહુએ પછી કંઈ કીધું નહીં. પણ પછી ઓલો બહુ બોલતો હતો ને જમાઈ. એ કે નો તવાય ધ્યાન તલે. તે સાસરાથી પછી ન જોવાનું. તેની છોકરીને બોલાવી. એ કે બટા આવી તો આ તારો ઘૂઘું કેમ આમ કરે છે. ધ્યાન તલે આ એના હાહુનું કંઈ આદર નથી રાખતો. તો ઓલી છોકરી તરત બોલી. એ કે મારા ઘૂઘું એવા નથી. એવું છે ને એ તોતડા છે ને તો એમ કહેશે કે હવે લાડવા ન ખવાય, ઘેન ચડે, દાળ ભાત વધારે ખવાય. અમુક એમ આવી રીતે હટવાઈ જશે શબ્દોના મારામાં. પણ કોઈ કવિ ખૂબ કહી દીધું છે કે તમે જો તોતડું બોલશો ને તો લોકોને ગમશે, પણ તોસડું લોકોને જરાય પસંદ નથી અને પોસાશે નહીં, પણ તમે આગળ નહીં જઈ શકો. એટલે તમારી ભાષા તોતડી હોય ને તો ચાલે, પણ તોસડી કોઈ દી ન રાખતા. પણ આજના કાર્યક્રમની અંદર તમને થોડી પણ મજા આવી હોય તો આ કાર્યક્રમને નિહાળ્યા બાદ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આ કાર્યક્રમને નિહાળવા માટે તમારો સાંભળવા માટે ખૂબ ખૂબ હું આભાર માનું છું. અને તમે જો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ને તો અમારા આવનારા તમામ વિડીયોના નોટિફિકેશન તમને યુટ્યુબના માધ્યમથી મળે અને તમે આવા નવા વિડીયોને સાંભળવાની તક મળે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. મળીએ છીએ એક હાસ્યના નવા વિડીયોની અંદર. ત્યાં લગી જય શ્રી રામ, રાધે રાધે, આભાર.